પડી રહેલી આખરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે આખરી ગરમીએ દૂધીના પાકનો સૂત વાળી દીધો છે। તમે જોઈ રહ્યા છો કે આ દૂધીનો પાક સાબરકાંઠા જિલ્લાની 47 ડિગ્રી ગરમીનો ભોગ બન્યો છે। હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું હતું। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે જિલ્લામાં વધી રહેલ ગરમીના પારાએ આ દૂધીના કુલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા। તો જો કોઈક ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મજૂરીને ખરી પડતી હતું, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો દૂધીનો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી નથી રહ્યો છે। તો વળી ખેડૂતોને જે થોડું ઘણું ઉત્પાદન થયું તેમાંથી આ ખેતીનો ખર્ચો નીકળે તેમ હતો, પરંતુ હાલમાં દૂધીનું વેચાણ કરવા માટે હિંમતનગરના જથ્થાબંધ માર્કેટયાર્ડમાં જાય તો જથ્થાબંધ માર્કેટયાર્ડમાં આ દૂધી માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવે વેચાય છે અને જથ્થાબંધ વેપારીઓ આજે દૂધી છૂટક માર્કેટમાં ₹30 કિલોના ભાવે વેચી રહ્યા છે, જેના કારણે આ વેપારીઓના શોષણને લઈને ખેડૂતોને મોટા ભાર પડી રહ્યા છે। માર્કેટમાં વેચવા ગયો દૂધી ત્યારે મને 2 થી 3 રૂપિયા કિલો ભાવ આપે છે અને અત્યારે બજારમાં 30 રૂપિયા કિલો છે, જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। અને ગરમીના હિસાબે એક તો દૂધી પણ અત્યારે ફ્લાવરિંગ બળી જાય છે, ફૂલ આવે છે, ફળ બેસે છે અને ફૂલ બળી જાય છે, ખર્ચો બી તૂટે છે। ઉત્પાદન કશું નહીં, દૂધીનું વાવેતર 2 વીઘામાં કરેલ છે મેં, અને કોઈ ઉત્પાદન આવ્યું નહીં। દવા ખાતરના બધા ખર્ચા તૂટ્યા છે। આશરે 200 કિલો દૂધી માર્કેટમાં વેચી છે મેં તો, અને કશું પૂરું થયું નથી। અત્યારે તો કાઢી નાખવાની ઈચ્છા થાય છે કે દૂધ કાઢી નાખીએ। ફ્લાવરિંગ આવે, નાનું ફળ બેસે છે તો પણ એ ખરી જાય છે। કારણ એનું છે ગરમીનું કારણ છે। અત્યારે પાણી સતત ચાલુ છે તો પણ ગરમી બહુ, એનાથી શું નુકસાન થાય? બગડી જાય।